વડોદરાના કારેલીબાગમાં મુખ્ય માર્ગ પર પડ્યો મસમોટો ભૂવો. ચોમાસા પૂર્વે જ મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખુલી. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ચેપી રોગના દવાખાના પાસેના મુખ્ય માર્ગ પર એક મસમોટો ભૂવો પડવાની ગંભીર ઘટના સામે આવી છે. ચોમાસાના આગમન પૂર્વે જ ભરચક અને વ્યસ્ત એવા આ માર્ગ પર સર્જાયેલી આ સ્થિતિએ વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. અચાનક પડેલા આ ભૂવાને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે ને સ્થાનિકોમાં મોટી દુર્ઘટનાનો ભય વ્યાપી ગયો છે. સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર આ માર્ગ પર ડ્રેનેજ સિસ્ટમ અને પીવાના પાણીની પાઇપલાઇનમાં વારંવાર સર્જાતા લીકેજને કારણે જમીનનું ધોવાણ થાય છે, જે અંતે આવા જોખમી ભૂવાઓમાં પરિણમે છે. અગાઉ કરવામાં આવેલી મરામત કામગીરીમાં ગુણવત્તાના સદંતર અભાવ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના પરિણામે રસ્તાઓની આવી દુર્દશા થઈ છે. લાખો રૂપિયાના ખર્ચે બનતા રસ્તાઓ ગણતરીના સમયમાં જ તૂટી જવા પાછળ વહીવટી તંત્રની નિષ્ક્રિયતા જવાબદાર હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ ગંભીર બેદરકારીને પગલે સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે જનાક્રોશ જોવા મળી રહ્યો છે. નાગરિકોએ વડોદરા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓને ઉગ્ર અપીલ કરી છે કે તેઓ પોતાની એસી કેબિનમાંથી બહાર આવી ને શહેરના રસ્તાઓની વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરે. નિયમિત અને પૂરો ટેક્સ ચૂકવતી જનતાને સલામત તેમજ મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવું એ તંત્રની પ્રાથમિક જવાબદારી છે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ વાહન ચાલકનો જીવ જોખમમાં મુકાય નહીં.